હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. આજે આપણે જોઈશું ધોરણ 11 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 5 આવક અને ખર્ચના ખ્યાલો, જેમનો લેક્ચર નંબર 5 જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે લેક્ચર નંબર 4 જે લાસ્ટ લેક્ચર હતો એમની અંદર આપણે કુલ ખર્ચ અને સરેરાશ સ્થિર ખર્ચ વિશેની ચર્ચા કરેલી હતી. કુલ ખર્ચની વાત કરીએ તો એમની અંદર આપણે કુલ ખર્ચની અંદર ટીસી ઇક્વલ ટીએફસી પ્લસ ટીવીસી, એટલે કે ટીસી એટલે ટોટલ કોસ્ટ, જેને કુલ ખર્ચ કહેવામાં આવે છે, અને ટીએફસી એટલે ટોટલ ફિક્સ કોસ્ટ પ્લસ ટીવીસી ટોટલ વેરિયેબલ કોસ્ટ, એટલે આ બંનેનો સરવાળો કે કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચ આ બંનેનો સરવાળો કરીએ ત્યારે આપણે કુલ ખર્ચ મળે છે એમનું સૂત્ર જોયું હતું. ત્યાર પછી આપણે જોયું હતું કે કુલ ખર્ચ છે એમની વાત કરી હતી તો કુલ ખર્ચ છે એમાં ખાસ કરીને બે પ્રકારના ખર્ચ, સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ. સ્થિર ખર્ચમાં કોઈ જ પ્રકારનું ઉત્પાદન તમારું 0 હોય, 10 યુનિટ હોય, 20 યુનિટ હોય કે 30 યુનિટ હોય, તમારો સ્થિર ખર્ચ છે જે છે એ જ રહેવાનો છે. પણ અસ્થિર ખર્ચ છે ઉત્પાદન વધતા વધે, ઘટતા ઘટે છે અને શૂન્ય થતા શૂન્ય થઈ જાય છે. તો આ બંનેનો જે સરવાળો થઈ અને જે ખર્ચ મળે છે તેને આપણે કુલ ખર્ચ કહીએ છીએ. એમની આપણે આકૃતિની અંદર એએફસી, ટીસી અને એવીસીની આપણે ત્રણેયની આપણે આકૃતિ જોઈ હતી. ત્યાર પછી આપણે જે પોઈન્ટ હતા કે કયા કયા પ્રકારના તફાવત એમાંથી જોવા મળે છે, ચારેય પ્રકારના તફાવત આપણે જોયેલા હતા. અને ત્યાર પછી આપણે એક જોયું હતું સરેરાશ સ્થિર ખર્ચની વાત કરી હતી કે ભાઈ ઉત્પાદન વધતા વધે નહીં અને ઘટે નહીં, કે કઈ સ્થિર ખર્ચ, એક્ઝામ્પલ તરીકે ઉત્પાદન તમે 0 યુનિટ કરો છો તો પણ સ્થિર ખર્ચ 100 રહેશે, 10 યુનિટ કરો તો પણ 100 રહેશે, 20 યુનિટ કરો તો પણ 100 રહેશે. પણ આપણે આ ખર્ચને આપણે યુનિટ દીઠ આપણે એવરેજ કરેલ હતો કે ઉત્પાદન 0 હોય તો તમે 100 ભાગ્યા 0 કરો તો 100 નો 100 રહેશે. હવે ઉત્પાદન તમે 10 યુનિટનું કરો તો 100 ભાગ્યા તમે 10 કરો તો 1 યુનિટનો તમને 10 રૂપિયા કિંમત મળશે. ત્યાર પછી 100 ભાગ્યા તમે 20 યુનિટ કરો તો 1 યુનિટે 5 રૂપિયાનો ખર્ચ થશે. ત્યાર પછી તમે 100 ભાગ્યા 30 કરશો તો 1 યુનિટે તમને 3.33 નો ખર્ચ થશે. 100 ભાગ્યા તમે 40 કરશો તો 1 યુનિટે 2 રૂપિયા અને 50 રૂપિયાનો ખર્ચ થશે. અને 100 ભાગ્યા ધારો કે તમે 50 કરશો તો 50 યુનિટ એટલે કે 1 યુનિટે તમને 2 રૂપિયાનો ખર્ચ થશે. પણ જે સ્થિર ખર્ચ છે ક્યારેય શૂન્ય થતો નથી. સ્થિર ખર્ચમાં ઘટાડો થાય છે. સ્થિર ખર્ચ છે એની આકૃતિ માઇનસ ધનઢાળથી ઋણઢાળ તરફ આવે છે, પણ ક્યારેય સ્થિર ખર્ચ છે એ શૂન્ય નથી થતો. એટલા માટે છેલ્લે બાકી તમારો ખર્ચ પોઈન્ટમાં આવશે પણ ક્યારેય સ્થિર ખર્ચ છે એ શૂન્ય થતો નથી. આવી આપણે પોઈન્ટની ચર્ચા છે એની વાત કરી હતી, એમની આકૃતિ પણ જોઈ હતી. હવે આપણો આજનો લેક્ચર છે એમાં આપણે અસ્થિર ખર્ચની વાત કરવાના છીએ કે અસ્થિર ખર્ચ કોને કહેવામાં આવે છે, અસ્થિર ખર્ચની વ્યાખ્યા જોઈશું, એમનું સૂત્ર જોઈશું, એમને એક આપણે અનુસૂચિ દ્વારા આકૃતિ પણ મેળવીશું. તો જોઈએ. પેઢીના કુલ અસ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના પ્રમાણ વડે ભાંગતા સરેરાશ અસ્થિર ખર્ચ એ એકમ દીઠ અસ્થિર ખર્ચ છે. શું કીધું? પેઢીના કુલ અસ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના પ્રમાણ વડે ભાંગતા, આપણે જેમ સ્થિર ખર્ચનું જોયું એવી રીતે અસ્થિર ખર્ચનું, પણ અસ્થિર ખર્ચની મુખ્ય બાબત એ છે ઉત્પાદન વધતા અસ્થિર ખર્ચ વધે, ઉત્પાદન ઘટતા અસ્થિર ખર્ચ ઘટે છે. રેડી? અને ઉત્પાદન શૂન્ય થતા અસ્થિર ખર્ચ શૂન્ય થાય છે. તો આપણે એ બાબત જોવાની છે કે કુલ અસ્થિર ખર્ચ છે એને ઉત્પાદનના એકમો વડે ભાંગતા, હા એ ઉત્પાદનની એકમો વડે ભાંગતા અસ્થિર ખર્ચ વધશે પણ એનું ધીમે ધીમે સરેરાશમાં શું થશે? ઘટાડો થાય છે. ઉત્પાદન ચાલુ રાખવું, બંધ કરવું, વધારવું તે અંગેના નિર્ણય લેવામાં સરેરાશ અસ્થિર ખર્ચ
ખર્ચ ઉપયોગી ખ્યાલ છે કે સરેરાશ અસ્થિર ખર્ચને આધારે નક્કી થાય છે કે યુનિટ દીઠ જે એક યુનિટ દીઠ ઉત્પાદન ખર્ચ વધારે થાય છે કે ઘટાડે થાય છે। આના આધારે જે ઉત્પાદક હોય એ વિચારશે કે મારે જે તે યુનિટનું ઉત્પાદન છે એ કન્ટિન્યુ ચાલુ રાખવું, ઉત્પાદનને મારે બંધ કરી દેવું, અથવા જે ઉત્પાદન છે એમાં વધારે પડતો વધારો કરો ઉત્પાદનમાં। આવો ખ્યાલ આવે છે કોના આધારે? સરેરાશ અસ્થિર ખર્ચના આધારે। સરેરાશ અસ્થિર ખર્ચ બરાબર કુલ અસ્થિર ખર્ચ છેદમાં કુલ ઉત્પાદનના એકમો। સરેરાશ અસ્થિર ખર્ચનું આપને સૂત્ર પૂછે તો લખવાનું કે સરેરાશ અસ્થિર ખર્ચ બરાબર કુલ અસ્થિર ખર્ચ છેદમાં કુલ ઉત્પાદનના એકમો। આપણે ઇંગ્લિશમાં જોઈએ તો એવીસી ઇક્વલ ટીવીસી અપોન ટીપી। એવીસી એટલે એવરેજ વેરિયેબલ કોસ્ટ, જેને ગુજરાતીમાં કહેવાય છે સરેરાશ અસ્થિર ખર્ચ। ટીવીસી બરાબર ટોટલ વેરિયેબલ કોસ્ટ, જેને ગુજરાતીમાં કહેવાય છે કુલ અસ્થિર ખર્ચ। અને ટીપી બરાબર ટોટલ પ્રોડક્શન, જેને ગુજરાતીમાં કહેવાય છે કુલ ઉત્પાદન। તો એવીસી ઇક્વલ ટીવીસીના છેદમાં ટીપી એટલે સરેરાશ અસ્થિર ખર્ચ બરાબર કુલ અસ્થિર ખર્ચના છેદમાં કુલ ઉત્પાદનના એકમો। તો આપણે જોઈએ, ધારો કે પેઢીનું અસ્થિર ખર્ચ ₹150 છે અને પેઢી 20 એકમોનું ઉત્પાદન કરે છે, તો આવી સ્થિતિમાં સરેરાશ અસ્થિર ખર્ચ છે એ ઉપરના સૂત્રને આધારે મેળવીએ તો આપણું સૂત્ર શું હતું કે કુલ સરેરાશ અસ્થિર ખર્ચ બરાબર કુલ અસ્થિર ખર્ચના છેદમાં કુલ ઉત્પાદનના એકમો। તો આપણું કુલ અસ્થિર ખર્ચ કેટલું છે? 150। ઉત્પાદનના એકમો કેટલા છે? 20। તો 150ના છેદમાં 20 કરો તો એક યુનિટ દીઠ આપણે 7.50 છે એ ખર્ચો થશે। કેટલો? 7.50। એ કયો ખર્ચ? અસ્થિર ખર્ચ। તો આપણે એક અનુસૂચિમાં આપણે સૂત્રની દ્વારા જેમ સમજીએ છીએ એમ આપણે સરેરાશ અસ્થિર ખર્ચ એ દર્શાવ્યું છે। તો ઉત્પાદનના એકમો છે અને કુલ અસ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ આપણે બતાવ્યું છે। તો જોઈએ, ઉત્પાદનનું પ્રમાણ છે તે 10, 20, 30, 40, 50, 60 અને 70। કુલ અસ્થિર ખર્ચ છે એ 80, 150, 210, 290, 390, 500 અને 620। તો ઉત્પાદનનું જે પ્રમાણ છે અને કુલ અસ્થિર ખર્ચ છે તો તમારે 80/10 કરો એટલે એક યુનિટે સરેરાશ અસ્થિર ખર્ચે કેટલું થશે? ₹8 થશે। પછી 20 છે તમારું ઉત્પાદનનું પ્રમાણ છે, કુલ અસ્થિર ખર્ચ 150 છે તો 150/20 કરો તો એક યુનિટના ₹7.5 ખર્ચ થશે। ત્યાર પછી 210 એને છેદમાં તમે 30 કરશો એટલે એક યુનિટનો ₹7 ખર્ચો થશે। 290ના છેદમાં 40 એટલે 7.25। 390ના છેદમાં 50 એટલે 7.80। 500ના છેદમાં 60 એટલે 8.33 અને 620ના છેદમાં 70 એટલે 8.85। તો આપણે જો વિદ્યાર્થી મિત્રો કે 10, 20, 30 એકમ છે ત્યાં સુધી ઉત્પાદનનું સરેરાશ અસ્થિર ખર્ચ છે એમાં ઘટાડો થયો તો 8, 7.25 અને 7। ત્યાર પછી તમે જુઓ 40, 50, 60 અને 70 જોશો તો સરેરાશ અસ્થિર ખર્ચ છે 7.25, 7.80, 8.33 અને 8.85। એ વધારો થયેલો જોવા મળે છે। તો આમનો વધારો કેવી રીતે થયો છે તેમની સમજૂતીમાં વાત કરેલી છે। તો જોઈએ, જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ કુલ અસ્થિર ખર્ચ વધે છે। શરૂઆતમાં ઉત્પાદન વધતા સરેરાશ અસ્થિર ખર્ચ શું થાય છે? ઘટાડો થાય છે। આપણે જો ફરીથી તો ઉત્પાદન જેમ જેમ વધે છે
એમ અસ્થિર ખર્ચ વધે છે। અસ્થિર ખર્ચની અંદર કેવા ખર્ચાઓનો સમાવેશ થાય? તો અસ્થિર ખર્ચની અંદર વીજળી છે, વાહનો વ્યવહાર છે, રો મટીરિયલ છે, શ્રમિકોનું વેતન છે, આ બધા ખર્ચાઓ કેમાં સમાવેશ થાય છે? અસ્થિર ખર્ચની અંદર। કે આમાં ઉત્પાદનનું પ્રમાણ વધશે તો આવા સમયે વીજળી વધારે વપરાશે, રો મટીરિયલ વધારે વપરાય છે, વાહન વ્યવહારનો ખર્ચો વધારે થશે, વધારે શ્રમિકો રાખવા પડશે, એટલે આમાં વધારો થઈ છે। તો જેમ ઉત્પાદન વધે છે તેમ કુલ અસ્થિર ખર્ચ વધે છે। શરૂઆતમાં ઉત્પાદન વધતા સરેરાશ અસ્થિર ખર્ચ ઘટે છે। આપણે જોયું કે 8 રૂપિયા, 7.5 ને 7 રૂપિયા આવી રીતનો ધીમો ધીમો ઘટાડો થયો। ત્યાર પછી જો કેવી રીતે શા માટે વધારો થયો? તો કે ઉત્પાદનનો વધારો ચાલુ રહેતા સરેરાશ અસ્થિર ખર્ચ ન્યૂનતમ થાય છે અને ત્યારબાદ ઉત્પાદન વધતા સરેરાશ અસ્થિર ખર્ચ વધે છે, એટલે કે ઉત્પાદનના પ્રમાણ સાથે સંબંધ છે તેવું કહેવાય છે। કે શરૂઆતમાં ઉત્પાદન વધે એટલે અસ્થિર ખર્ચ ઘટે છે, પાછું ઉત્પાદન તો કન્ટિન્યુ વધે છે, જે ઘટતું હતું એના બદલે પાછો વધારો જોવા મળે છે। શેમાં? કે જે અસ્થિર ખર્ચ છે એમની અંદર। તો આ વધારો છે એ કોના આધારે? ઉત્પાદનના પ્રમાણ સાથે સંબંધ ધરાવે છે એવું કહેવામાં આવે છે। આમની આપણે એક આકૃતિ ડિસ્પ્લેમાં દેખાય છે વિદ્યાર્થી મિત્રો। એક્સ ધરી અને વાય ધરી, એક્સ ધરી ઉપર ઉત્પાદનનું પ્રમાણ, વાય ધરી ઉપર સરેરાશ અસ્થિર ખર્ચ આપેલો છે। જો 10 રૂપિયા છે, કેટલા? 10 રૂપિયા છે સરેરાશ અસ્થિર ખર્ચ, કેટલું છે? 8। પછી 20 છે, કેટલું છે? 7.5। 30 છે કેટલું? 7। ત્યાર પછી જો ઉત્પાદનનું પ્રમાણ જેમ વધે છે 10, 20 અને 30 છે ત્યાં સુધી સરેરાશ અસ્થિર ખર્ચ 8, 7.50 અને 7 આ ઘટાડો થયો છે। ત્યાર પછી 40 એકમ, 50 એકમ, 60 એકમ અને 70 એકમ ત્યારે ઉત્પાદનનો વધારો થયો છે, એમ સરેરાશ અસ્થિર ખર્ચમાં પણ વધારો થયો। 7.25, 7.80, 8.33 અને 8.85। તો આપણે આમની સમજૂતી મેળવીએ તો આકૃતિમાં જોતા જણાય છે કે સરેરાશ ખર્ચની રેખા શરૂઆતમાં ડાબેથી જમણે, ઉપરથી નીચે તરફ જતી એટલે કે ઋણઢાળવાળી છે। આપણે આકૃતિ જોઈએ તો આપણો જે ડાબો હાથ જુઓ તો ડાબા હાથથી જમણી હાથ તરફ આવે છે, હા। ઉપરથી નીચે આવે છે, હા। ઋણઢાળવાળી એટલે ઘટાડો થાય છે 8, 7.5, 7 કે હા। તો શરૂઆતમાં છે એ 3 બાબત કહી શકાય: ડાબેથી જમણે, ઉપરથી નીચે અને ઋણઢાળવાળી આપણે દર્શાવેલી છે। ત્યાર પછી બીજો પોઈન્ટ જુઓ, ઉત્પાદન વધતા અસ્થિર ખર્ચ શરૂઆતમાં ઘટે છે, પરંતુ 30 એકમ પછી સરેરાશ અસ્થિર ખર્ચ વધવાનું વલણ ધરાવે છે, કારણ કે શરૂઆતમાં વધતું ઉત્પાદન અને ત્યારબાદ ઘટતા ઉત્પાદનનો નિયમ લાગુ પડે છે। હવે વિદ્યાર્થી મિત્રો, હવે તમને અત્યાર સુધી નહીં હોય ખબર કેવી રીતનો આ ઘટાડો અને વધારો, તો હું તમને ચોક્કસ કહી દઉં। જો તો કે પહેલા 10 ઉત્પાદનનું એકમ હતું તો સીધા 20 થયા, 20માંથી 30 થયા, એટલે શું થયું? 10 ડાયરેક્ટ ડબલ થયા અને 20 અડધા થયા એટલે 15। હવે 30 ખરેખર કેટલા થાય? જો 60 થાય રેડી તો વ્યવસ્થિત ઘટાડો થાય, પણ 30 કેટલા યુનિટ ખાલી વીધા? 10 જ યુનિટ વીધા। 40 પછી કેટલા વીધા? 10 યુનિટ। એટલે ખબર પડી કે શરૂઆતમાં શું કરવા આટલો બધો ઘટાડો થયો હતો? કે સીધો ઉત્પાદનમાં ડબલ વધારો હતો, 10 ના 20, 20માંથી પાછા 10 વીધા એટલે 60% જેટલો પાછો વધારો થયો। અને ત્યાર પછી કેટલો વધારો થયો છે? માત્ર 10 યુનિટનો વધારો થાય છે, પણ જે શરૂઆતમાં વધારો હતો એ ડબલ હતો, એટલે છે ને શું થયું કે જેની કિંમત હતી એમાં શરૂઆતમાં ઘટાડો થયો અને ત્યાર પછી વધારો થયેલો જોવા મળે છે। ત્યાર પછી આપણે વધારો થયેલો જોવા મળે છે। તો ફરીથી આ પોઈન્ટ કે ઉત્પાદન વધતા અસ્થિર ખર્ચ શરૂઆતમાં ઘટે છે, પરંતુ 30 એકમ પછી સરેરાશ અસ્થિર ખર્ચ વધવાનું વલણ ધરાવે છે, કારણ કે શરૂઆતમાં વધતું ઉત્પાદન અને ત્યારબાદ ઘટતા ઉત્પાદનનો નિયમ લાગુ પડે છે। હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો 5.3.6 સરેરાશ ખર્ચ કયું છે? 5.3.6 સરેરાશ ખર્ચ। તો જોઈએ
એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એવરેજ કોસ્ટ, જે આપણો આજના લેક્ચરનો લાસ્ટ પોઈન્ટ છે 5.3.c આજના લેક્ચરનો સરેરાશ ખર્ચ. તો જોઈએ એવરેજ કોસ્ટનો પહેલો પોઈન્ટ, સરેરાશ ખર્ચને સરેરાશ કુલ ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. સરેરાશ ખર્ચને કયા ખર્ચ તરીકે? સરેરાશ કુલ ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજો પોઈન્ટ, સરેરાશ ખર્ચ એ એકમ દીઠ ખર્ચ છે, એટલે કે કુલ ખર્ચને ઉત્પાદનના એકમોથી ભાંગીને સરેરાશ ખર્ચ મેળવવામાં આવે છે. પરંતુ કુલ ખર્ચ એ કુલ અસ્થિર ખર્ચ અને કુલ સ્થિર ખર્ચનો સરવાળો છે. આપણે આગળ જોયું ટીસી બરાબર આપણે વાત કરી હતી કે કુલ ખર્ચ બરાબર કુલ અસ્થિર ખર્ચ પ્લસ કુલ સ્થિર ખર્ચ આપણે વાત કરી હતી. તો આપને જે કુલ ખર્ચ મળ્યો, અસ્થિર ખર્ચ પ્લસ સ્થિર ખર્ચ, આ બંનેના સરવાળાથી જે કુલ ખર્ચ આપને મળ્યો તો આ કુલ ખર્ચ છે એને આપણે ટોટલ ઉત્પાદનના એકમ વડે ભાંગવાની વાત કરે છે. કે ભાઈ આપણે આગળ જોયું હતું કે 0-0 ઉત્પાદન હતું ત્યારે સ્થિર ખર્ચ 100 હતો, અસ્થિર ખર્ચ 0 હતો. જ્યારે ઉત્પાદનનું આપણું પ્રમાણ 10 થયું, 20 થયું, 30 થયું, 40 થયું, સ્થિર ખર્ચ તો આપણો 100 જ હતો, પણ જે અસ્થિર ખર્ચ હતો એ 10 યુનિટે 100 થયો, ત્યાર પછી 80 વધ્યો, ત્યાર પછી 290 થયો. આ જે વધારો થયો એની વાત કરે છે. તો આ બંનેનો સરવાળાને આપણે કુલ ખર્ચ, તો આ જે કુલ ખર્ચ આવ્યો એને ટોટલ ઉત્પાદનના એકમ વડે ભાંગવાથી આપણે શું મળશે? સરેરાશ ખર્ચ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એવરેજ કોસ્ટ. તો કુલ સ્થિર ખર્ચ પ્લસ કુલ અસ્થિર ખર્ચને ઉત્પાદનના એકમો વડે ભાંગવાથી સરેરાશ ખર્ચ પ્રાપ્ત થાય છે. કોને? કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચ આ બંનેને ઉત્પાદનના એકમો વડે ભાંગવાથી કયો ખર્ચ મળે છે? સરેરાશ ખર્ચ પ્રાપ્ત થાય છે. તો સરેરાશ ખર્ચ બરાબર કુલ ખર્ચના છેદમાં કુલ ઉત્પાદનના એકમો, એસી એટલે એવરેજ કોસ્ટ. સરેરાશ ખર્ચ બરાબર ટીસી એટલે ટોટલ કોસ્ટ. આપણે ટોટલ કોસ્ટ કેવી રીતની મેળવી હતી? તો સ્થિર ખર્ચ પ્લસ અસ્થિર ખર્ચ બરાબર ટોટલ કોસ્ટ. તો એ ટોટલ કોસ્ટ લેવાની અને ટીપી એટલે ટોટલ પ્રોડક્શન, 10 20 30 જે યુનિટ છે એટલે આ યુનિટ લેવાના. તો ટોટલ પ્રોડક્શન, તો એસી બરાબર ટીસીના છેદમાં ટીપી. તો એસી એટલે સરેરાશ ખર્ચ, એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એવરેજ કોસ્ટ. ટીસી બરાબર કુલ ખર્ચ, જેને ટોટલ કોસ્ટ કહેવામાં આવે છે, અને ટીપી એટલે કુલ ઉત્પાદનનું પ્રમાણ, જેને ટોટલ પ્રોડક્શન કહેવામાં આવે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આમનું એક ઉદાહરણ છે કે એક પેઢીના ખર્ચના વલણોની આપને વાત કરી છે કે ભાઈ ઉત્પાદનનું પ્રમાણ 1, 2, 3, 4, 5, 6 ઉત્પાદનનું પ્રમાણ આપેલું છે. ત્યાર પછી કુલ ખર્ચ છે. કુલ ખર્ચમાં કયા બે ખર્ચ આવેલા હશે? કુલ ખર્ચની અંદર સ્થિર ખર્ચ પ્લસ અસ્થિર ખર્ચ, આ બંનેનો સરવાળો કરીએ એટલે કયો ખર્ચ પ્રાપ્ત થશે? કુલ ખર્ચ. તો 9/1 કરશો એટલે સરેરાશ ખર્ચ આવશે 1. 9/1 એટલે 9. 16/2 કરશો એટલે 8, કે 16/2 એટલે 8. 8 દૂને 16 થાય. 21 તમે 3 કરશો એટલે 7 તેરીને 21 એટલે સરેરાશ ખર્ચ કેટલું આવ્યું? 7 રૂપિયા. 28 તમે 4 કરશો એટલે 1 યુનિટના કેટલા રૂપિયા આવ્યા? 7 રૂપિયા સરેરાશ ખર્ચ. 40/5 કરશો એટલે 1 યુનિટના કેટલા રૂપિયા આવ્યા? 8 રૂપિયા. અને 56/6 કરશો એટલે 1 યુનિટના કેટલા રૂપિયા? 9 રૂપિયા. એ સરેરાશ ખર્ચ થયેલો કહેવાય. તો જે લાસ્ટમાં સરેરાશ ખર્ચ છે એ 1 યુનિટ દીઠ છે. કેટલા? 1 યુનિટ દીઠ એટલો ખર્ચો થાય છે. તો આપણે કુલ ખર્ચ હતું એ સ્થિર અને અસ્થિર ખર્ચના આધારે મેળવું અને એને ડિવાઈડ બાય કુલ ઉત્પાદનના એકમો મેળવવા, એના આધારે આપણે સરેરાશ ખર્ચ મેળવું. તો હવે આપણે આની સમજૂતી આપેલી છે કે જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધતું જાય છે તેમ કુલ ખર્ચ વધતું જાય છે, પરંતુ શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે છે
પછી સ્થિર થાય છે અને ત્યારબાદ વધવાનું વલણ દર્શાવે છે। એટલા માટે શરૂઆતમાં ઉત્પાદનના એકમો ડબલ ગતિએ 1/2 રેડી 2 થી પછી 33% વધે છે અને પછી 10-12% વધારો થાય છે। એટલે એવું કે છે શરૂઆતમાં ઘટે છે સતત, પછી એક જગ્યા ઉપર બંને સ્થિર થાય છે અને ત્યાર પછી પાછું વધવાનું વલણ ધરાવે છે। કયો ખર્ચ? સરેરાશ ખર્ચ। અને આ વધવાનું મુખ્ય કારણ શું છે? તો કે સરેરાશ ખર્ચ વધવાનું મુખ્ય કારણ એવું છે કે જે અસ્થિર ખર્ચ છે એના વધારાને કારણે, એટલે ઉત્પાદન જેમ વધશે એમ અસ્થિર ખર્ચ વધશે। અસ્થિર ખર્ચ વધ્યો એટલે આપણે સ્થિર પ્લસ કરશું અને ડિવાઈડ કરશું ઉત્પાદનના એકમો, એટલે જે સરેરાશ ખર્ચ છે એમાં પણ વધારો થયેલો જોવા મળે છે। તો આપણે આકૃતિની અંદર એક્સ ધરી અને વાય ધરી, એક્સ ઉપર ઉત્પાદનનું પ્રમાણ, વાય ઉપર સરેરાશ ખર્ચ રૂપિયામાં આપેલો છે, જેમની અંદર તમે જુઓ તો એ, બી અને સી આ બિંદુ છે એ ઘટવાનું વલણ ધરાવે છે। એટલે ડાબીથી જમણી તરફ, ઉપરથી નીચે તરફ જે આ ખર્ચ છે એમાં ઘટાડો થયો છે। ત્યાર પછી સી અને ડી બિંદુ જુઓ, જે એક જગ્યાએ સ્થિર છે, ઉત્પાદનનું પ્રમાણ, સરેરાશ ખર્ચ, સ્થિર ખર્ચ કે કુલ ખર્ચ આ બધું સ્થિર છે। ત્યાર પછી તમે જુઓ તો ડી, ઈ અને એફ બિંદુ છે એ વધવાનું વલણ ધરાવે છે કે જે સ્થિર ખર્ચ છે એ તો એમ જ હશે, પણ અસ્થિર ખર્ચ વધ્યો હશે, એટલે કે ઉત્પાદનનું પ્રમાણ વધ્યું હશે, એમ ખર્ચાઓ વધતો ગયો હશે। તો આના કારણે તમે જોઈ શકો તો કે શરૂઆતમાં ઘટવાનું વલણ, પછી સ્થિર અને પછી વધવાનું વલણ, જે એસી એટલે એવરેજ કોસ્ટ, જે સરેરાશ ખર્ચની રેખા છે, આમની આપણે સમજૂતી મેળવીએ તો જોઈએ શરૂઆતમાં ઉત્પાદન વધતા સરેરાશ ખર્ચ ઘટે છે। અમુક ઉત્પાદન પછી સરેરાશ સ્થિર ખર્ચના ઘટાડાની સરખામણીમાં સરેરાશ અસ્થિર ખર્ચનો વધારો વધી જાય છે। ત્યારબાદ કુલ ખર્ચ વધે છે અને સરેરાશ ખર્ચની રેખા યુ આકાર, એટલે આપણે જોયું ને કે શરૂઆતમાં આપણે આ યુ આકાર જેવી છે કે ઉપરથી નીચે, પછી એકદમ સ્ટેટિક અને નીચેથી ઉપર, એટલે યુ શેપ આકારની આપણે જોવા મળે છે। શું હતું? શરૂઆતમાં ઉત્પાદન વધતું હતું એટલે ઘટતો હતો, અમુક ઉત્પાદન પછી સ્થિર થયું અને ત્યાર પછી સરેરાશ અસ્થિર ખર્ચ જે આપણો વધારો થયો, વાત કરી કે અસ્થિર ખર્ચમાં વધારો થાય, ઉત્પાદન વધતા વધે, ઉત્પાદન ઘટતા ઘટે, પણ આમાં ઉત્પાદન વધતા એમાં વધારો થયો છે, એટલે આપણે કુલ ખર્ચ પણ વધે છે અને જે આકૃતિ આપણે મળે છે એ યુ શેપની મળે છે, એ આપણે ઉપરથી નીચે, સ્ટેટિક અને નીચેથી ઉપર। ટૂંકમાં શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે છે, કોઈ એક ઉત્પાદન લઘુત્તમ બને છે, ત્યારબાદ વધે છે, ત્યારે માટે સરેરાશ ખર્ચ રેખા યુ આકારનું ધારણ કરે છે। કેવી રીતે કરે છે? સરેરાશ ખર્ચ છે એ ઘટે છે, પછી ઉત્પાદન છે એ ઓછામાં ઓછું બને છે અને ત્યાર પછી ઉત્પાદનમાં વધારો થાય છે, એટલે ઉત્પાદનમાં ઘટાડો થયો, પછી ઉત્પાદન ઓછામાં ઓછું એટલું ઉત્પાદન કરીને પછી અસ્થિર ખર્ચમાં વધારો થયો, એટલે ઉત્પાદનમાં પણ વધારો થયો અને સરેરાશ ખર્ચમાં પણ વધારો થયેલો જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે 2 પોઈન્ટની વાત કરી, એક સરેરાશ અસ્થિર ખર્ચ અને સરેરાશ ખર્ચ। સરેરાશ અસ્થિર ખર્ચમાં આપણે શું હતું કે કુલ ઉત્પાદનના એકમો વડે સરેરાશ અસ્થિર ખર્ચને ભાંગો એટલે અસ્થિર ખર્ચ આપણે મળશે, અને સરેરાશ ખર્ચની અંદર આપણે એની વ્યાખ્યા જોઈ, રેડી, એનું આપણે સૂત્ર જોયું, ત્યાર પછી એની અનુસૂચિ જોઈ અને એની આકૃતિ જોઈ। સરેરાશ ખર્ચની અંદર આપણે 2 ખર્ચા કયા કયા? અસ્થિર ખર્ચ અને સ્થિર ખર્ચ, આ બંનેનો સરવાળો કરવાનો, એને ભાંગા ઉત્પાદનના એકમો કરશો એટલે આપણે સરેરાશ ખર્ચ પ્રાપ્ત થશે। તો સરેરાશ ખર્ચની રેખા આપણે શરૂઆતમાં જોઈ, ઉપરથી નીચે, ડાબીથી જમણી, ઋણ ઢાળવાળી, પછી ઉત્પાદન ઓછામાં ઓછું એટલું એ કંપની કરતી હશે, કોઈ ઉત્પાદક કરતો હશે, પછી ઉત્પાદનમાં વધારો થયો એટલે અસ્થિર ખર્ચમાં એ વધારો થયો હતો, એટલે એની આપણે જે આકાર છે સરેરાશ ખર્ચનો એ આપણે યુ આકારનો મળે છે। આપણે 1 માર્ક્સનો પણ એમાંથી ક્વેશ્ચન આવી શકે કે સરેરાશ ખર્ચના રેખાનો આકાર કેવો હોય છે, તો લખવો પડે કે સરેરાશ ખર્ચની રેખાનો આકાર એ યુ આકારનો હોય છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણો જે લેક્ચર નંબર 6 આવશે, ચેપ્ટર નંબર 5નો, એમની અંદર આપણે સીમાંત ખર્ચ એટલે શું, તેની વ્યાખ્યા, તેનું સૂત્ર, તેની અનુસૂચિ અને આકૃતિની ચર્ચા કરીશું। પછી આપણો 5.3 કમ્પ્લીટ થાય એટલે 5.4 જે છે
સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ આ બંને વચ્ચેનો તફાવત છે એ પણ ડિટેલમાં ચર્ચા કરીશું. હવે આપણે ટોટલ ચેપ્ટર નંબર 5ના 3 લેક્ચર જે બાકી છે તે 1 બાય 1 દરેક પોઈન્ટ છે એની ડિટેલમાં ચર્ચા કરતા જઈશું.